હેલો ગાઈઝ, આજે આપણે 24 ઔષધિનો ઉપયોગ કરીને, તમે જુઓ છો 24 ઔષધિઓ આ છે. એનો ઉપયોગ કરીને આપણે હોમમેડ આજે ઓઇલ બનાવવાના છીએ. આ લોખંડની કઢાઈ છે, એમાં આજે આપણે ઓઇલ બનાવવાના છીએ. તમારી પાસે કંઈ બી સાધન હોય તો તમે બનાવી શકો છો બીજા વાસણમાં, પણ લોખંડની કઢાઈમાં બનાવો તો સૌથી સારું. આજે આપણે તેલ બનાવવા માટે કોકોનટ ઓઇલ અને એરંડી વાપરવાના છીએ. હવે આપણે આ કઢાઈમાં જે 24 ઔષધિઓ છે એ આપણે કઢાઈમાં અંદર નાખવાના છીએ. તો આ જાસૂદના પત્તા છે, આ ડુંગળી છે, લીંબુના પાન છે, તુલસીના પાન છે, ડુંગળીના ચીરકા છે, આ સૂકા જાસૂદ છે, આ દૂધી છે, દૂધીને આપણે કસ કરી લીધી છે, આ કરવા લીમડાના પાન છે, આ મેથી છે, આ આદુના કટકા છે, આ ફુદીનાના પાન છે, આ મીઠો લીમડો છે, આ રોઝમેરી છે, વાળ માટે ખૂબ સારી છે, આ અલસી છે, આ કલોંજી છે, આ એલોવેરા છે. એલોવેરાને આપણે જેલ કાઢીને ક્રશ કરી લીધું છે. આ અરેકા છે, આ શિકાકાઈ છે, આ સૂકા આંબળા છે, આ જટામાસી છે જે વાળ માટે ખૂબ ઉપયોગી છે, આ બ્રાહ્મણી છે, આ વિંગરાજ છે, આ આંબળા છે. આંબળાને આપણે ક્રશ કરી લીધા છે ટુકડા. આંબળા આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને ગ્રોથ અને કાળા અને ભરવદાર બનાવે છે. આ જાસૂદના ફૂલ છે, આ ગુલાબના ફૂલ છે. આપણે બહારથી ઓઇલ લાવીએ છીએ, એની સુગંધ આવે છે. આ ગુલાબના ફૂલથી આપણે માથામાં ઠંડક મળે છે અને આપણા ઓઇલની સુગંધ અને સ્મેલ વધારે છે. થોડી વાર આપણે આને હલાવવાનું છે, જેથી બળે નહીં ઔષધિ અને સારી રીતે તેલ બની જાય. તમે જુઓ છો સારી ઔષધિ 1 કલાકથી સારી રીતે ઉકળી ગઈ છે. મને તેલ બનતા 1 કલાક લાગે છે ધીમા તાપે. તો તેલનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હેલો ગાઈસ, આપણું તેલ ઠંડુ થઈ ગયું હતું અને આપણે રૂમાલ વડે આપણે નીચોઈ દેવાનું છે. 2-3 કલાક ઠંડુ પડવામાં લાગશે. એના પછી આપણે આવી રૂમાલ વડે અંદર ઔષધિ બધી બાંધીને તેના ઉપર પથ્થર મૂકી દેવાના છે, વજનદાર કોઈ બી વસ્તુ હોય, જેથી આ તપેલીમાં ઓવરનાઇટ રાખવાનું છે, જેથી આ તપેલીમાં આ બધું તેલ અંદર આવી જશે અને ઔષધિ કોરી થઈ જશે. હેલો ગાઈસ, જે આપણે તેલ બની ગયું છે એ મેં એક આ બોટલમાં ભરી દીધું છે. તેનો આપણે કલર જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે. આ આપણે ઘરે બનાવેલું તેલ છે અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને ભરાવદાર, લાંબા અને જે વાળ ખરતા હશે એને બી અટકાવશે અને નવા વાળ લાવવાનો ગ્રોથ કરશે. તમે જોઈ શકો છો આ તેલ મેં 2 બોટલ ભરી છે તેલની બનાવીને. એક આ કોકોનટ ઓઇલની બોટલમાં ભરેલી છે અને એક આ બોટલમાં. જ્યારે પણ તમારે આ તેલનો ઉપયોગ કરવો હોય ત્યારે તેલ એક તપેલીમાં નીકાળી ગરમ કરીને વિટામિન ઈની કેપ્સ્યુલ અંદર નાખીને પછી જ માથામાં નાખવું.